નમસ્કાર, હું છું ડૉક્ટર શૈલેષ કુમાર પુરોહિત. અમે ટોટલ 10 ડૉક્ટરોની ટીમ લઈને આણંદ વેટેનરી કોલેજથી કરુણા એનજીઓ સુરત ખાતે બર્ડ્સ રેસ્ક્યુ અને બર્ડની ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છીએ. શું ટ્રીટમેન્ટ આપશો? મેનલી બર્ડ્સમાં 3 પ્રકારની ઇન્જરીઓ જોવા મળે છે. બર્ડ્સની વિંગ કપાઈ જવી, કોઈ ફ્રેક્ચર હોય અને ક્રોપ ફિસ્યુલાનું ડેમેજ હોય છે. તો એ રીતે એમના વિંગ હોય કપાઈ ગયેલી હોય તો એને સાંધીને રિપેર કરવાની અને બોન કટિંગ હોય તો એને પિનિંગ કરી અને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પુરોહિતભાઈ, બીજું શું અહીંયા સુવિધા આપવામાં? હા, મેનલી કરુણા એનજીઓ સુરતમાં આપણે એક ગેસિયસ એનેસ્થેસિયાનું મશીન હાલ તાજેતરમાં લાવી ચૂક્યા છે, જે અમારા માટે અને પક્ષીઓ માટે વરદાનરૂપ છે. કઈ રીતે વરદાન થશે? જેમ કે તમે જોઈ શકો છો, જનરલ એનેસ્થેસિયામાં જ્યારે અમે કોઈ પક્ષીને બેભાન કરીએ છીએ તો ઘણી વખત એની અંદર ભાનમાં આવવામાં તકલીફ પડતી હોય છે અને એમાં મોર્ટાલિટી જોવા મળે છે. જ્યારે ગેસિયસ એનેસ્થેસિયામાં આ પ્રકારની પ્રોબ્લેમો જોવા મળતી નથી. શું સંદેશો આપશો પતંગ ચગાવવાવાળા અને જાહેર જનતાને? હા, મેનલી પતંગ ચગાવવાળાને અમે 3 પ્રકારનો સંદેશો આપીશ અથવા મારી 3 વિનંતીઓ છે જે પતંગ ચગાવે છે. પહેલી વિનંતી એ છે કે ખાલી સવાર અને સાંજના 1 થી 1.5 કલાક તમે પતંગ ચગાવવાનું ટાળો, જે વખતે પક્ષીઓ પોતાના માળામાં જતા હોય છે. બીજી વિનંતી એ છે કે તમે માત્ર ચાઇનીઝ માંજાનો ઉપયોગ ટાળો. અને ત્રીજી વિનંતી એ છે કે જો તમારા ઘરની નજીક, તમારા ઓફિસ અથવા તમારા કારખાના નજીક કોઈ પક્ષી ઘાયલ દેખાય તો એનિમલ હેલ્પલાઇન નંબર અથવા તો બર્ડ રેસ્ક્યુ સેન્ટરના નજીકમાં કોન્ટેક્ટ કરી અને ઘાયલ પક્ષીને ત્યાં સુધી પહોંચતું કરો.